રાજસ્થાનમાં પણ એરપોર્ટ છે તે બંધ કરવામાં આવ્યા છે। સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો રાજસ્થાનમાં પણ એરપોર્ટ છે તેને બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે। રાજસ્થાનના 5 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોધપુર અજમેર એરપોર્ટ બંધ કરવામાં આવ્યા। તો રાજસ્થાનના 14 મે સુધી એરપોર્ટ બંધ રહેશે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ જે વર્તમાન પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે। સુરક્ષાઓ તો વધારવામાં આવી છે, પરંતુ લોકોને કોઈ તકલીફ ન પડે, લોકો ન ડરે તે માટે ખાસ આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એરપોર્ટો બંધ કરવામાં આવ્યા છે। રાજસ્થાનના 5 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા। જોધપુર અજમેર એરપોર્ટ છે તે હાલ બંધ કરવામાં આવ્યા છે। સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અન્ય વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળોની સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે પાકિસ્તાન તેની જે અવરચંડાઈ કરી રહ્યું છે, ભારત તેને પહોંચી જ વળ્યું છે, પરંતુ લોકો ન ડરી જાય, લોકોને સુરક્ષિત લોકો રહી શકે અને હવાઈ કહી શકાય કે જે આ રીતે ટેક ઓફ થતા હોય છે વિમાન, તેના જ કારણે કોઈ મોટી એવી ઘટના ન બને કે લોકોને તકલીફ ન પડે તે માટે આ એરપોર્ટ છે તે બંધ રાખવામાં આવ્યા છે। સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાયેલા છે। જી અનિતા, રાજસ્થાનના એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને। ચોક્કસથી સ્મિતા, રાજસ્થાનના 5 જેટલા એરપોર્ટ જે છે તેને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ રાજસ્થાન પણ હાઈ એલર્ટ પર કહી શકાય, ત્યારે અત્યારે હાલ રાજસ્થાનના જે એરપોર્ટ જે છે એમાં 14 મે સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એરપોર્ટ જે છે તે બંધ કરવામાં આવ્યા છે। વિશેષ રૂપે વાત જો કરવામાં આવે તો રાજસ્થાનના એરપોર્ટ જ્યારે અત્યારે હાલ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે એવું કહી શકાય કે અત્યારે હાલ પરિસ્થિતિ જે છે તે ખૂબ જ વણસી રહી છે અને તેના પગલે રાજસ્થાનના 5 એરપોર્ટ જેના વિશે જો વાત કરવામાં આવે તો જોધપુર અજમેર એરપોર્ટ જે છે તે વિશેષ રૂપે બંધ કરવામાં આવ્યું છે। રાજસ્થાનના 14 મે સુધી આ બધા એરપોર્ટ જે છે તે બંધ રહેવાના છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે જે કહેવાય છે કે પગલાં અત્યારે હાલ રાજસ્થાન સરકાર દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે, ત્યારે રાજસ્થાનના આજે 5 જેટલા એરપોર્ટ બંધ રાખવામાં આવશે। આ બહુ મોટા સમાચાર છે, કારણ કે હવે આના પગલે આપણને ખબર પડી રહી છે કે પરિસ્થિતિ જે છે તે ખૂબ જ ગંભીર થઈ રહી છે અને હવે જ્યારે તણાવ અને તંગદુલીનો જે માહોલ છે તે હવે વધી રહ્યો છે, તેના પગલે હવે જોધપુર અજમેર એરપોર્ટ જે છે તે પણ અત્યારે હાલ તાત્કાલિક બંધ કરી દીધા છે। આ સિવાયના બીજા 3 એરપોર્ટ જે છે એ પણ 14 મે સુધી બંધ કરવામાં આવશે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજસ્થાનને સરકાર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રમાણેનું પગલું અત્યારે હાલ ભરવામાં આવ્યું છે। જે પ્રમાણે ગુજરાત સરકારે પણ ઘણા બધા એરપોર્ટ જે છે તેને બંધ કર્યા હતા, ત્યારે હવે રાજસ્થાનમાં પણ 5 થી પણ વધારે એરપોર્ટ બંધ થઈ શકે છે। અત્યારે હાલ 5 જેટલા એરપોર્ટ જે છે તે બંધ કરવામાં આવ્યા છે। વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો જોધપુર અને અજમેર એરપોર્ટ જે છે તે અત્યારે હાલ બંધ કરી દેવાયા છે। જી અનિતા, વાત કરવામાં આવે તો જે રીતે IMFએ જે લોન આપી છે ને તેને ભારતે વખોડી કાઢી છે, તે મુદ્દે કોઈ અપડેટ સામે આવ્યા છે ને વિગતો? ચોક્કસથી સ્મિતા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે છે IMF, એના દ્વારા જે છે તે દુનિયાના ઘણા બધા જે દેશો હોય છે, મોટાભાગના દેશો, તેને લોન આપવામાં આવે છે અને આ લોન જ્યારે આપવામાં આવે ત્યારે IMFના જેટલા પણ સભ્ય દેશો હોય તે પણ આની અંદર હાજરી આપતા હોય છે અને ત્યારે જે આ મીટિંગ થતી હોય છે ત્યારે જે તે દેશને લોન આપવી કે કેમ તેને લઈને ચર્ચાઓ થતી હોય છે। ત્યારે પાકિસ્તાન વિશે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે પાકિસ્તાન એક કંગાળ દેશ છે, ઓલરેડી તેની ઉપર 130 બિલિયનનું દેવું છે। ત્યારે અત્યારે હાલ જે ગઈકાલે મીટિંગ થઈ તેની અંદર જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનને પેકેજ આપી દેવાની જ્યારે વાત કરવામાં આવી, ત્યારે દિલ્હીમાં આજે IMFનો જે નિર્ણય હતો તેને લઈને ભારતે આને વખોડી દીધો છે, કારણ કે ભારત આની અગેન્સ્ટમાં હતું। ભારત સરકાર દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે પાકિસ્તાનને લોન ના આપવી જોઈએ તેવો પ્રસ્તાવ આપણે મૂકવામાં આવ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે છે પાકિસ્તાનને 8,500 કરોડની લોન જે છે તેના વિશે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે ભારતે આ નિર્ણયને
લઈને વખોડી કાઢ્યો હતો. ભારતે સંપૂર્ણપણે અને જેટલા પણ મુદ્દાઓ હતા આ બધા મુદ્દાઓ જે છે તેની રીતે વિસ્તૃત રીતે ચર્ચા કરી અને ત્યારબાદ પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે ઘણા બધા મુદ્દાઓ જે છે તેની ડિટેલિંગ પણ આપી હતી અને આ વસ્તુને લઈને IMFને વિરોધ પણ કર્યો હતો કે આ જે વસ્તુ થઈ રહી છે પાકિસ્તાનને લોન આપવાની જે વાતચીત થઈ રહી હતી ત્યારે આપણે વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે પાકિસ્તાન જે છે તે પોતાના દેશનું ભલું નથી કરતો, એ માત્ર ને માત્ર આતંકવાદીઓનું ભલું કરે છે અને એટલા માટે આવો જે દેશ છે તેને લોન ના આપવામાં આવે તેવી પણ આપણા તરફથી રજૂઆત હતી. ત્યારે ભારતે સ્પષ્ટપણે આખો જે નિર્ણય જે છે તેને લોન આપવાની જે વાત છે જેમાં 8,500 કરોડની લોન IMFએ જ્યારે આપવાની મંજૂરી આપવાની વાત થતી હતી ત્યારે ભારતે સ્પષ્ટપણે ના પાડી દીધી છે કે આ પ્રમાણેના જે દેશ હોય છે જે આતંકવાદીઓને છાવરે છે તેવા દેશોને જે આ વિશ્વ બેંકો છે તે આ પ્રમાણેની મદદ ના કરે તેવી અપીલ પણ કરી હતી. જી બિલકુલ ધ્યાનિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભારતના વિરોધ છતાં પણ પાકિસ્તાનને લોન અપાઈ છે. IMFએ પાકિસ્તાનને 8,500 કરોડની લોન આપી છે. તો ભારતે સંપૂર્ણપણે આ મુદ્દાનો વિરોધ કર્યો હતો. ભારતના વિરોધના અવગણીને IMFએ આ સહાય કરી છે. જે રીતે સહાય આપવામાં આવી છે, લોન અપાઈ છે, ભારતે તેને વખોડી કાઢી છે. તો દિલ્હી ખાતે ભારતે IMFના નિર્ણયને વખોડ્યો છે. ભારતના વિરોધ છતાં પણ પાકિસ્તાનને લોન અપાઈ છે. તો પાકિસ્તાન તેની નફચાઈમાંથી બહાર આવતું નથી. જે રીતે અવરચંડાઈઓ કરી રહ્યું છે, એક તરફ ખાવાના ફાંફા છે, બીજી તરફ આવી રીતે મિસાઇલો છોડી રહ્યું છે. ભારત તેને જડબાતોડ જવાબ આપવાનું જ છે અને આપી જ રહ્યું છે. ઘણી એવી મિસાઇલો અને ડ્રોન છે જેને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે.